શરીરમાં લોહીની ઉણપના કારણે એનિમિયાનો રોગ થવાનો ખતરો વધી જાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં એનિમિયાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. લગભગ 55% મહિલાઓ એનિમિયાની બીમારીથી અત્યારે પરેશાન છે. એનિમિયા ત્યારે થાય છે જ્યારે શરીરમાં ઓક્સિજનનું વહન કરતા સ્વસ્થ લાલ રક્તકણોની માત્રા ઘટે છે. હિમોગ્લોબિન, આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12ની ઉણપના કારણે પણ એનિમિયા થઈ શકે છે. તેનું કારણ ખાવા પીવાની આદતોમાં બેદરકારી છે. ઘણા કિસ્સાઓમાં ભારે પીરિયડ્સના કારણે પણ આવું થાય છે. એનિમિયા જીવલેણ પણ બની શકે છે, પરંતુ તેની પહેલાં એનિમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યાને દૂર કરવામાં ડાયટ અગત્યનો ભાગ ભજવે છે. શરીરમાં લોહી વધારવા અને એનિમિયાથી બચવા માટે આજે રાત્રે સ્વાસ્થ્યની પાઠશાળામાં આરોગ્ય નિષ્ણાત પાસેથી આપણે જાણીશું કે એનિમિયાની સ્થિતિમાં શું ખાવું અને શું ન ખાવું, અને સાથે સાથે લાઈફસ્ટાઈલમાં કયા ફેરફારો કરવા જોઈએ કે જેના થકી આપણે સુરક્ષિત રહી શકીએ. નમસ્તે, હું હેલ્થ કોચ વિષ્ણુ દવે. તમે પણ એનિમિયાની વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9427064270 પર કોલ અથવા મેસેજ કરી પાઠશાળાની લિંક મેળવી સહપરિવાર જોડાઈ શકો છો. વધુમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું ગૂગલનું ફોર્મ ભરી અને સબમિટ કરશો તો પણ માર્ગદર્શન આપીશું. અને હા, આવા જ આરોગ્યલક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તે માટે તમે પણ આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ કરી શકો છો. આભાર.